રોકાણ ક્યારેય ના કરાય। હા મિત્રો, તદ્દન સાચી વાત। બચત અને રોકાણ કરવું તો શક્ય જ નથી। જિંદગીના દરેક અલગ અલગ પડાવ પર અલગ અલગ કારણો નહીં, અલગ અલગ બહાના હોય છે રોકાણ અને બચત ના કરવાના। નમસ્કાર મિત્રો, ઉર્વશી જોશી ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ ઉર્વશી જોશી કોરલ લાઈફમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, જ્યારે અમે 24-25 વર્ષના વ્યક્તિને કે જેની નવી ઇન્કમ સ્ટાર્ટ થઈ છે તેને મળીએ છીએ, ત્યારે અમને એક જ જવાબ મળે છે કે મેડમ, હજુ તો અમારી ઇન્કમ હજુ સ્ટાર્ટ થઈ છે, હજુ તો બાઇક લેવાની છે, આઈફોન લેવાનો બાકી છે, ઘણા બધા શોખ છે એ પૂરા કરવાના છે, તો અત્યારથી ક્યાં સેવિંગ કરીએ? 2-3 વર્ષ રોકાઈ જઈએ, 2-3 વર્ષ પછી થોડી ઇન્કમ વધશે ત્યારથી સેવિંગ સ્ટાર્ટ કરીશું। 2-3 વર્ષ પછી એટલે જ્યારે 27-28 વર્ષની ઉંમરે ભાઈને આપણે મળીએ છીએ ત્યારે કહીએ છીએ કે ચલો હવે તો સેવિંગ સ્ટાર્ટ કરીએ, ત્યારે જવાબ મળે છે તમારી વાત બિલકુલ સાચી છે, સેવિંગ તો કરવું છે, પરંતુ હમણાં જ એન્ગેજમેન્ટ થયા છે, આવતા વર્ષે મેરેજ કરવાના છે, જેના માટેનું બજેટ જ 30-35 લાખ છે, તો એ બજેટ માટે થોડી ઘણી લોન પણ કદાચ લેવી પડે, તો અત્યારે તો સેવિંગ કરવું પોસિબલ નથી। પણ હા, મારી જે ફ્યુચર વાઇફ છે એ પણ અર્નિંગ છે, તો મેરેજ પછી એક વ્યક્તિની પૂરેપૂરી જે ઇન્કમ છે તેમાંથી સેવિંગ થઈ શકશે। તો આપણે 2-1 વર્ષ પછી સેવિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ। 2-3 વર્ષ પછી એટલે કે 30-31 વર્ષની ઉંમરે આપણે મળીએ છીએ ભાઈને, ત્યારે કહે છે કે હવે તો સેવિંગ સ્ટાર્ટ કરીએ, ત્યારે જવાબ મળે છે તમારી વાત બિલકુલ સાચી છે મેડમ, સેવિંગ તો મારે પણ સ્ટાર્ટ કરવું છે, પણ શું કરું? એક પ્રોબ્લેમ છે, અત્યારે આ ઘર હવે નાનું પડે છે અને એક નવો ફ્લેટ બુક કરાયો છે, 1,25,00,000નો ફ્લેટ છે, મારી વાઈફના જે સેવિંગ્સ હતા એમાંથી અમે ડાઉન પેમેન્ટ ભર્યું છે અને હવે એનો ઈએમઆઈ સ્ટાર્ટ થશે। હવે ઈએમઆઈ સ્ટાર્ટ થશે તો એક વ્યક્તિની તો આખી ઇન્કમ ઈએમઆઈમાં જ જશે અને બીજા વ્યક્તિની ઇન્કમમાંથી અમારે ઘર ચલાવવું પડશે। તો તમે જ વિચાર કરો કેવી રીતના સેવિંગ સ્ટાર્ટ કરી શકીએ। એક કામ કરીએ, 3-4 વર્ષ પછી શાંતિથી સેવિંગ સ્ટાર્ટ કરીએ, થોડી ઇન્કમ પણ વધી ગઈ હશે અને નવા ઘરમાં સારી રીતના સેટલ પણ થઈ ગયા હોઈશું। 3-4 વર્ષ પછી એટલે કે 34-35 વર્ષની ઉંમરે આપણે ફરી એમને મળીએ છીએ કે ભાઈ હવે તો સેવિંગ સ્ટાર્ટ કર, ત્યારે જવાબ મળે છે સેવિંગ તો સ્ટાર્ટ કરવું છે પણ હમણાં કોઈ સ્કોપ નથી મેડમ, નેક્સ્ટ યર ઘરમાં બાળકનું આગમન થવાનું છે એટલે એકાદ વર્ષ વાઈફની ઇન્કમ પણ નહીં આવે, બધી જવાબદારી મારા પર જ આવશે, મારી ઇન્કમ પર જ બધો બોજ આવશે, એટલે જ્યાં સુધી વાઈફનું અર્નિંગ ફરી રીસ્ટાર્ટ નહીં થાય ત્યાં સુધી તો સેવિંગ પોસિબલ જ નથી। તો 2-3 વર્ષ સુધી તો કોઈ સ્કોપ છે જ નહીં। 2-3 વર્ષ પછી એટલે 37-38 વર્ષની ઉંમરે ફરી આપણે ભાઈને મળ્યા કે ભાઈ હવે તો સેવિંગ સ્ટાર્ટ કર, ત્યારે જવાબ મળ્યો કે દિલથી ઈચ્છા થાય છે મેડમ કે સેવિંગ સ્ટાર્ટ કરીએ, પણ શું કરીએ? લગ્ન પછી તરત મકાનનું પ્લાનિંગ કર્યું અને બાળકનું આગમન થયું અને બંનેની જોબ હતી જેથી ક્યાંય ફરવા જઈ જ નથી શક્યા, તો અત્યારે એક ઈએમઆઈ પર ઇન્ટરનેશનલ ટૂર બુક કરાવી છે અને એના ઈએમઆઈ સ્ટાર્ટ થશે અને મોંઘવારી પણ એટલી જ છે, તો શું સેવિંગ કરી શકીએ? આપણે એકાદ વર્ષ પછી સેવિંગ કરીએ, મારું ઇન્ક્રીમેન્ટ પણ આવતા વર્ષે સારું આવશે, તો સેવિંગ પણ સારી રીતના થઈ શકશે, તો આપણે 1-2 વર્ષ પછી સેવિંગ સ્ટાર્ટ કરી શકીશું। 2-1 વર્ષ પછી એટલે કે 39-40 વર્ષની ઉંમરે ફરી આપણે મળવા ગયા, આપણે કહ્યું કે ભાઈ હવે તો સેવિંગ સ્ટાર્ટ કર, ત્યારે પાછું રીઝન મળ્યું કે મેડમ સેવિંગ કરવાની તો ઘણી ઈચ્છા થાય છે પણ શું કરું? બાળકને ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂક્યો છે અને એની ફીસ અને એનું ટ્રાન્સપોર્ટેશન ને બધું ઘણું તો વર્ષે દાડે 2.5-3 લાખનો ખર્ચો થાય છે, પ્લસ જે ગાડી હતી એને પણ 15 વર્ષ થઈ ગયા એટલે નવી ગાડી લેવી પડશે કે જેના ખર્ચા પણ 15 લાખની આસપાસ થશે, એના ઈએમઆઈ સ્ટાર્ટ થશે, એટલે એટલી ટાઈટ સિચ્યુએશન છે કે સેવિંગ કરવું બિલકુલ શક્ય જ નથી। અને હા, તમે કહેતા હતા કે અત્યારે 40ની ઉંમર છે, રિટાયરમેન્ટને હજુ 20 વર્ષ બાકી છે, બાળકના હાયર એજ્યુકેશન હજુ 15 વર્ષ બાકી છે, તો હજુ તો ઘણો સમય છે, એનું પ્લાનિંગ આપણે 2-4 વર્ષ પછી ચોક્કસ સ્ટાર્ટ કરી દઈશું। 2-3 વર્ષ પછી ફરી આપણે મળ્યા, ભાઈની ઉંમર હતી 43-44 વર્ષ, ત્યારે ફરી નવા રીઝન્સ મળ્યા કે સેવિંગ તો સ્ટાર્ટ કરવું છે પણ શું કરું? ફ્લેટને 12-1 વર્ષ થયા છે એટલે ફ્લેટ પણ મેન્ટેનન્સ માંગે છે, લગભગ 15-20 લાખનું બજેટ છે, એટલી રકમ ક્યાંથી લાવું? એના માટે ફરી લોન લેવી પડશે અને એના ઈએમઆઈ સ્ટાર્ટ થશે। હવે સેવિંગ તો કરવાની ઈચ્છા થાય છે પણ આ એક કામ પૂરું થાય એટલે આવતા વર્ષે ચોક્કસ સેવિંગ સ્ટાર્ટ કરવું જ છે,
કારણ કે સેવિંગ સ્ટાર્ટ નહીં કરું તો ઘણી તકલીફો થશે, એ હું પણ જાણું છું. હું તમને સામેથી કોલ કરીશ અને આપણે સેવિંગ સ્ટાર્ટ આવતા વર્ષે ચોક્કસ શરૂ કરી દઈશું. 2-3 વર્ષ એટલે 46-47 વર્ષની ઉંમરે આપણે ભાઈને મળ્યા કે ભાઈ હવે 10 વર્ષ બાકી છે, હવે તું સેવિંગ સ્ટાર્ટ કર. ત્યારે જવાબ મળ્યો કે સેવિંગ શું કરું, પપ્પાની બાયપાસ સર્જરી કરાવી છે, જેમાં ઘણી મોટી રકમનો ખર્ચો થયો છે કારણ કે એમનો મેડિક્લેમ હતો નહીં. પ્લસ મમ્મીની દવાઓ તો ચાલુ જ છે દર મહિને, અને આ બધા ટેન્શનમાં મને પણ બીપી અને કોલેસ્ટ્રોલ આવ્યું છે, જેની દવાઓ પણ ચાલુ થઈ ગઈ છે. ડાયાબિટીસ બોર્ડર લાઇન ઉપર છે. આ બધામાં નીકળતા કદાચ 1 વર્ષ લાગશે, પછી કંઈક સેવિંગ સ્ટાર્ટ કરીએ એવું લાગે છે. 2-3 વર્ષ પછી એટલે 49-50 વર્ષની ઉંમરે આપણે મળ્યા ત્યારે પાછો જવાબ મળ્યો કે મેડમ તમે શું સેવિંગની વાત કરો છો, સન 10th છે, 11th-12th અને કોલેજના વર્ષો, એટલે આવતા 5 વર્ષો તો એના એજ્યુકેશન માટે ઘણા પૈસાની જરૂર પડશે, અને પ્લસ હાયર એજ્યુકેશન માટે કદાચ એને વિદેશ મોકલવો પડે તો મારે પીએફ પણ ઉપાડવું પડશે, અને કદાચ એ પણ પૂરતું નહીં હોય તો કદાચ એજ્યુકેશન લોન પણ લેવી પડશે, અને એજ્યુકેશન લોન લઈશ તો પછી એના ઈએમઆઈ સ્ટાર્ટ થશે. તો અત્યારે તો ઇન્વેસ્ટમેન્ટની વાત જ ના કરશો, રહેવા દો. 5 વર્ષ પછી એટલે 55ની ઉંમરની આસપાસ આપણે જ્યારે ભાઈને મળ્યા ત્યારે કીધું કે હજુ 5 વર્ષ છે, હજુ થોડું ઘણું સેવિંગ કરી લે. ત્યારે જવાબ મળ્યો કે બાળકના એજ્યુકેશન માટે જે લોન લીધી હતી એના ઈએમઆઈ ચાલુ છે, પ્લસ હવે એના એન્ગેજમેન્ટ કર્યા છે, એના મેરેજ કરવાના છે. અત્યારના જમાનામાં તો તમને ખબર જ છે કે કેટલા પૈસા થાય મેરેજ કરવા માટે. લગભગ 70-80 લાખ જેટલી અમાઉન્ટ જોઈશે મેરેજ કરવા માટે. મારા પીએફના બાકીના પૈસા અને વાઈફનું આખું પીએફ જેમાં વપરાઈ જશે, તો સેવિંગ કરવાની તો ક્યાં વાત આવે છે. અને હા, બાળકને હજુ નવું અર્નિંગ સ્ટાર્ટ થયું છે તો એની પાસે થોડા ઈએમઆઈ ભરાવાય. એને અત્યારે એન્જોય કરવાના દિવસો છે તો એ એન્જોય કરે, અત્યારે એના પર કોઈ પણ પ્રકારનો બોજો ના નાખી શકાય. આમ કરતાં ઈએમઆઈ ભરતા ભાઈ 59-60 વર્ષે પહોંચી જાય છે, રિટાયરમેન્ટની ઉંમર આવી જાય છે, પોતાનું અને વાઈફનું પીએફ તો પૂરું કરી જ દીધું હોય છે, ઇન્કમનો કોઈ બીજો સ્ત્રોત નથી, અને સેવિંગ તો કર્યું જ નથી હોતું. હવે શું મિત્રો, આ નથી લાગતું કે આપણા બધાની કહાની છે? આપણને ઘણા નાણાકીય આયોજન માટેના સલાહકારો મળે છે જીવનના અલગ અલગ સ્ટેજ ઉપર, પણ આપણે કોઈને કોઈ કારણો, કોઈને કોઈ બહાના હેઠળ સેવિંગ સ્ટાર્ટ કરતા નથી. તો આ શું યોગ્ય છે? અત્યારે ભારતમાં ન્યુક્લિયર ફેમિલી છે, તો એ સમયે ન્યુક્લિયર ફેમિલીમાં આપણે જ આપણા રિટાયરમેન્ટનું પ્લાનિંગ નહીં કરવું પડે, જેના માટે સેવિંગ નહીં કરવું પડે. સમય તો રેતીની જેમ સરકી જતો હોય છે, અને એ સમયમાંથી આપણે આપણા માટે સેવિંગ ક્યારે સ્ટાર્ટ કરવું એ આ ઉદાહરણો પરથી નથી સમજાતું. ભાઈને આપણે 20 વર્ષમાં, 25 વર્ષના, 30 વર્ષના પૂરા સમયમાં ઘણીવાર મળ્યા, ઘણીવાર એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈને કોઈ કારણ હેઠળ એને સેવિંગ સ્ટાર્ટ ના કર્યા. તો આમાં ભૂલ કોની? અમારા જેવા લોકો આજે 25 વર્ષના કરિયરમાં હું ઘણા લોકોને જીવનના અલગ અલગ પડાવ પર મળું છું, એમને સેવિંગ કરવા માટે સમજાવું છું, પરંતુ દરેક વખતે કંઈક ને કંઈક જુદા જુદા બહાના હોય છે. કોઈક કારણો સાચા હોઈ શકે, પણ દરેક વખત કારણો આ જ હોય એવું જરૂરી નથી હોતું. આપણે આપણી જાતને જ છેતરીએ છીએ. કહેવાનો મતલબ એ છે કે જ્યારથી અર્નિંગ સ્ટાર્ટ થાય ત્યારથી જ સેવિંગની હેબિટ પાડવી જ પડશે. ખરાબ આદતો આપણને બજારમાંથી, સમાજમાંથી, ઘરમાંથી, ઘણી જગ્યાએથી મળે છે, પરંતુ સેવિંગ એ સારી બાબત છે, એ સારી ટેવ છે. એને તો આપણે જાતે જ આપણામાં પાડવી પડશે, તો જ આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ સુધી પહોંચી શકીશું. તમને પણ લાગતું હોય કે વાત સાચી છે, અને આપણે પણ જીવનના શરૂઆતથી જ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ, તો અમને આ નંબર પર કોલ કરી શકો છો. We will try our best to do your financial planning, to work for you. So don't delay and call. Namaskar.